અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો, પરંતુ સુઈ ગામ જે છે તે સૌથી વધારે અત્યારે અસરગ્રસ્ત જોવા મળી રહ્યું છે અને એમાં 7 દિવસ વીતવા છતાં પણ પાણી ઓસર્યા નથી। તેવામાં પરિસ્થિતિ ત્યાંના જે સ્થાનિકો છે તેમની વધુ વણસી છે। આખરે કેવી પરિસ્થિતિ છે, ડ્રોન તસવીરોમાં કેવી હાલાકી અત્યારે જોવા મળી રહી છે અને ત્યાં તંત્ર પહોંચ્યું છે કે નથી પહોંચ્યું, આ અંગે વધુ માહિતી મેળવીએ સંજય ચૌધરી પાસેથી। સંજય, જે બનાસકાંઠામાં જે વરસાદ પડ્યો હતો ધોધમાર, તેને લઈને સુઈગામ અને વાવ વિસ્તાર છે તેની સ્થિતિ ખૂબ જ ખરાબ છે, કારણ કે 7 દિવસ પછી પણ હજુ ત્યાં પાણી ભરાયેલા છે। કેટલાક રસ્તાઓ પર ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે, જેના કારણે વાવ અને સુઈગામ હાઈવે છે સતત 7 દિવસથી બંધ છે। કેટલાક રસ્તાઓ પરથી પાણી ઓસર્યા છે, જે શરૂ કરવામાં આવે છે, પરંતુ જે મુખ્ય માર્ગો છે ત્યાં હજુ પણ પાણી ભરાયેલા છે, જ્યાં આવર જવર માટેનું એક મુખ્ય માધ્યમ છે। ટ્રેક્ટર થ્રુ જ લોકો આવર જવર કરી શકે છે, કારણ કે નાના વાહનો ચાલી શકે તેવી સ્થિતિ હજુ પણ બની નથી। તો કેટલાક ઘર છે, ખેતરો છે, ત્યાં પણ પાણી ભરાયેલા છે, જેના કારણે અનેક ગામમાં લોકોને ઊંચાણવાળી જગ્યા પર સ્થળાંતર કરીને રાખવામાં આવે છે। 7 દિવસ બાદ પણ હજુ સ્થિતિ સામાન્ય બની શકી નથી। થરાદમાં પણ કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં હજુ પાણી ભરાયેલું છે અને ત્યાં પાણી ઓસરી રહ્યા છે, પણ તેની સાથે ગંદકી પણ ફેલાઈ રહી છે અને જ્યારે રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે। તંત્ર બને એટલે જગ્યા ઉપર પહોંચવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ વાવ વિસ્તારની અંદર હજુ પણ કેટલાક ગામો એવા છે કે જ્યાં વહીવટી તંત્ર પહોંચી શક્યું નથી। માળકા ગામ હોય તો ત્યાં પણ હજુ પાણી ભરાયેલા છે, ગામની અંદર પાણી ભરાયેલા છે અને લોકોને બહાર કાઢી અને હજુ પણ રાહત કેમ્પની અંદર રાખવામાં આવી રહ્યા છે। 7 દિવસ થયા છે, પરંતુ પાકની નિકાલની કોઈ વ્યવસ્થા નથી, જેના કારણે થઈને પાણી સુકાવા સિવાય બીજો કોઈ ઓપ્શન અત્યારે હાલમાં દેખાઈ રહ્યો નથી, જેના કારણે લોકોની સ્થિતિ છે એ વધુ ગંભીર બનતી દેખાઈ રહી છે। અંકિત।